ધોરણ 9ના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હર્ષ વારસા છું અને આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આજે ચેપ્ટર નંબર 7 ભણવાના છીએ. હિસ્ટ્રીનું એટલે કે ઇતિહાસનું આ છેલ્લું ચેપ્ટર છે. પછી 8મું ચાલી ગયું, 9મું ચાલી ગયું, 10મું ચાલી ગયું, 11મું ચાલી ગયું, પછી આગળ વધતા જશું. બરાબર? આના પછીના વિડીયોમાં પછી તમારે ભણતું રહેવાનું, મોજ કરો, જલસા કરો. તો પાઠનું નામ છે સ્વાતંત્ર્યોત્તર ભારત, એટલે કે ભારત આઝાદ થઈ ગયું 1947 15મી ઓગસ્ટ. પછી ભારતની સામે કેવી મુશ્કેલીઓ આવી, કે બધા રજવાડાઓ હતા 562, એ બધાને કેવી રીતે એક કર્યા. સરદાર પટેલનું કામ આમાં બહુ જબરજસ્ત છે. એ બધું મસ્ત રીતે ભણવાનું છે. મેં એટલે ટાઇટલ નીચે એવું જ આપ્યું, આઝાદ થયા પછી ભારત કેવી રીતે આગળ વધ્યું. હા, જો આપણે એક પછી એક લાઇન બાય લાઇન જોતા જઈએ છીએ. તમને ખબર જ છે મારી. જો બ્રિટિશ પાર્લામેન્ટ, ભારતમાં બ્રિટિશરો રાજ કરતા હતા, એટલે બ્રિટનમાં એની પાર્લામેન્ટ, આપણે જેવી રીતે પાર્લામેન્ટ છે લોકસભા, એવી રીતે બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો, એટલે કે હિન્દ એટલે કે ભારત, સ્વાતંત્ર્ય ધારો એટલે કે આઝાદ થઈ ગયો એવો કાયદો એણે જુલાઈ 1947માં પસાર કર્યો કે આપણે ભારતને આઝાદ કરી દેવું છે. ઓકે, બધાએ કહી દીધું ઓકે, બીજું કોઈ ઓપ્શન નથી. આપણે તો હાલત ખરાબ થઈ ગઈ છે, સિચ્યુએશન બહુ ટાઈટ છે, આપણું તો કાંઈ હાલે એમ નથી. હવે ત્યાં એટલા બધા લડોવડ આવી ગયા છે. આ ધારાની જોગવાઈમાં હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. એ આપણને ખબર છે કે એક ભારત બનશે અને એક પાકિસ્તાન બનશે, બે ટુકડા. દેશની સામે બે મુદ્દા હતા. હવે એક, ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, બંધારણની રચના. એ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણી ગયા છીએ, બંધારણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. કે ભારતની જે ભૌગોલિક સ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ છે, એને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવું પડશે ને. બ્રિટનની અંદર જે બંધારણ હોય ભારતમાં ઠોકી બેસાડે નહીં, હાલે નહીં. અહીંનું બંધારણ ઘડવું પડે, એક મુદ્દો. બીજું, હિન્દની રિયાસતો, જો રિસાયતો નથી, રિસાવાની વાત નથી, રિયાસત એટલે કે રાજ્યો. હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત. સાર્વભૌમ એટલે કે જેટલી ભારતની બોર્ડર છે ત્યાં બધે જ અંગ્રેજીની હુકુમત હતી. સાર્વભૌમ એટલે એનાથી ઉપર કોઈ નહીં, એમાં કોઈ દખલઅંદાજી ન કરી શકે. એનો તાજ એટલે કે બ્રિટન ભાઈ પાછું ખેંચે છે કે અમે ભારત ઉપર રાજ નથી કરતા, હવે અમારું ભારતમાં કંઈ હાલતું નથી. એટલે એમને ભારત સંઘમાં, જો જ્યારે અંગ્રેજોએ રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે ભારત આખું અખંડ એક નહોતું. બધા અલગ અલગ રજવાડાઓ હતા, બધા અલગ અલગ દેશ હતા, બધા અલગ અલગ રાજાઓ હતા. એના ઉપર અંગ્રેજોએ બધાને એક પછી એક જીતતા ગયા, બધા ઉપર રાજ કર્યું. હવે એના ઉપરથી અંગ્રેજો પાછા જતા રહ્યા. અંગ્રેજો પાછા જતા રહે તો ભારત અખંડ એક ન થાય. બધા કેટલા 562 જેટલા દેશો અલગ પડી જાય. ત્યાં બધા પૂર્વ પહેલા જે રાજાઓનું રાજ હતું એ બધા એમ કહી દે અમે એક દેશ. એ બધાને અખંડ ભારતમાં જોડી દેવાના અને અખંડ ભારતની રચના કરવાના. આ બહુ જ માથાકૂટ ભર્યું, ગોચવટ ભર્યું, બહુ જ ખતરનાક કામ હતું. એ વખતે દેશની રાજ્યો, રિયાસતોની સંખ્યા કે જે 562 રાજ્યો અલગ અલગ હતા. આ બધાને એક કરવા, નહીંતર 562 દેશ થાય શું હાલત થાય. અત્યારે આખા વિશ્વમાં 198, 99, 200 જેટલા દેશો છે, એમાં 562 જોડી દો. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ જેટલું હતું એમાંથી 48% ક્ષેત્રફળ દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. દેશી રાજ્યો, રજવાડાઓ હતા. એ જ રીતે ભારતની કુલ જનસંખ્યા, જેટલી ભારતની જનસંખ્યા હતી, પોપ્યુલેશન હતું, વસ્તી હતી, એમાંથી 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. આ 3 મોટા રાજ્યો હતા એ સમયે. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો, જબરદસ્ત. અને બીજા નાના રાજ્યો પણ હતા, ઘણા બધા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતા પણ નાનું હતું. નાના નાના ગામડા હોય ને, તમારું મારું નાનું નાનું ગામડું હોય ને, ગામડા જેવડા એક એક રાજ્ય હતા, એક એક દેશ હતા. નાના રાજાઓ ત્યાં રાજ કરતા હોય. આ રાજ્યોના રાજાઓ કે એના નવાબ હોય, નવાબ પણ રાજા કહી શકાય, મુસલમાનોમાં એને નવાબ કે, ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. એટલે કે બહુ મોટું કામ હતું. આ બધાને એમ કેવું કે હવે ભારત ઉપરથી અંગ્રેજો જતા રહ્યા છે તો તમે તમારા રાજાશાહી મૂકી દો, તમારી નવાબશાહી મૂકી દો અને ભારતની અંદર બધા એક થઈને રહ્યો, નહીંતર કક્કો ઘોટાઈ જાય, બીજા કોઈક આવીને કાલ ખબર રાજ કરવા મળશે ને આપણે લડી નહીં શકો તમે નાના નાના ગામ તરીકે. આ એને મનાવાને સમજાવવાને બહુ મોટું કામ હતું. બહુ મોટું કામ હતું એટલે નહીં, ઝડપથી ફટાફટ કામ પૂરું કરવાનું હતું. એમાં કઈ 50 વર્ષ થોડા લગાડવાના હતા, 20 વર્ષ નહોતા લગાડવાના, ફટાફટ કામ પાર પાડવાનું હતું. આઝાદી પ્રાપ્ત થતા
જેવી આઝાદી ભારતને મળી 15મી ઓગસ્ટ 1947, એ જ સમયે બરાબર ભાવનગરના મહારાજા હતા કૃષ્ણકુમારસિંહજી. એણે સૌથી પહેલા એમ કીધું કે અમારું ભાવનગર છે એ ભારતની અંદર અમે આપી દઈએ છીએ, અમે ભારતમાં જોડાઈ ગયા. સૌથી પહેલા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. સો ધન્યવાદ દેવા પડે, હજાર સલામ ઠોકવી પડે. ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ 15મી જાન્યુઆરી 1948 સૌથી પહેલા એણે કરી દીધું કે અમે આ સરકારને સોંપી દઈએ છીએ. સરદાર પટેલના પ્રયત્નો થયા એટલે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા સૌરાષ્ટ્રની અંદર પણ કેટલા અલગ અલગ રજાળાઓ હતા, એ બધા ભેગા થઈને આખું સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું. એ સૌરાષ્ટ્ર રાજ્ય જે બની ગયું એમાં ભાવનગર ભળી ગયું. 15મી ફેબ્રુઆરી 1948, 15મી જાન્યુઆરી 15મી ફેબ્રુઆરી, એક જ મહિનાની અંદર આખા સૌરાષ્ટ્રમાં જેટલા રજવાડાઓ હતા બધા વિલીન થઈ ગયા. એક સૌરાષ્ટ્ર બની ગયું, ભાવનગર એમાં ભળી ગયું અને આખું એક સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું. ત્યારે ગુજરાત નથી, ત્યારે ગુજરાત હજી નથી બન્યું, યાદ રાખજો. ગુજરાતને 1960માં આખું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. અત્યારે જે ગુજરાત છે ને એ 1960માં આવેલું છે અસ્તિત્વમાં. એ પહેલાં મહારાષ્ટ્ર મુંબઈનો એક ભાગ હતો. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. એ ઘટનાને જવાહરલાલ નહેરુએ નોંધ લીધી, ભારતના પહેલા વડાપ્રધાન, કે સમકાલીન ઇતિહાસનો અત્યારનો જે ઇતિહાસ છે એમાં સૌથી વિશેષ નોંધપાત્ર બધા રજવાડો એક થઈને જો એક રાજ્ય બનાવ્યું હોય તો આ છે. આખું સૌરાષ્ટ્ર ભેગું થઈ ગયું. આ આપણા ગુજરાતીઓની ખુદદારી છે. સ્વતંત્રતા મેળવ્યા બાદ તાત્કાલિક નાયબ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ગૃહપ્રધાન પણ હતા અને નાયબ વડાપ્રધાન પણ હતા. ગૃહ ખાતું એના હાથમાં હતું, પોતે નાયબ વડાપ્રધાન હતા. સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી, જેટલા દેશમાં અલગ અલગ રાજ્યોમાં રાજ કરતા હતા એ બધા રાજાઓને કીધું અંગ્રેજો હવે તમારી ઉપર નથી અને તમારા શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવામાં સંમતિ આપી કે તમારું એમાં ભલું છે, તમારી પ્રજાનું એમાં ભલું છે, તમે મહેરબાની કરીને અખંડ ભારતની અંદર જોડાવા સામેથી આવી જાઓ. આ સરદારનો પ્લાન એ હતો. પણ જો સામેથી ન આવે તો સરદાર પાસે પ્લાન બી હતો કે પછી કેવી રીતે લઈ આવવા, એ એની પાસે હતું. કારણ કે આમને 562 છોડીને જવાય નહીં, નહીંતર તો ભારતને તૂટતા વાર ન લાગે. એમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી, રાજાઓને એવા દેશભક્તિના રંગે રંગી દીધા. દેશની સાચી ભક્તિ એ છે કે તમારા પ્રજાની ભલાઈ માટે તમે આખા અખંડ ભારતની અંદર જોડાઈ જાઓ. વ્યવહારુ બુદ્ધિ તો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે વ્યવહારુ બુદ્ધિની ક્યાં કલ્પના આપણે કરી શકીએ. ગજબનું માઇન્ડ હતું. બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી દીધી. બધા એક પછી એક રાજ્યોને ભારતમાં જોડતા ગયા. રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપતા ગયા. બધા રાજાઓ માનતા ગયા. સરદાર પટેલ મનાવે પછી કોણ ન માને? અને એના જેવો મનાવવાળો કોણ ભારત વર્ષની અંદર એ સમય હતા? કોઈ નતા. આજે કદાચ નથી. એવા મહાન, એવા વ્યવહારુ બુદ્ધિ, એવા એને એક પછી એક બધાને સમજાવવાની કુનેહ બુદ્ધિ, એક પછી એક રાજાઓ અખંડ ભારતમાં, સમૃદ્ધ ભારતમાં, મજબૂત ભારતની અંદર પોતાનો ફાળો આપતા ગયા, પોતાના રાજ્યને ભેળવતા ગયા. એમના હક અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી. હવે એ તો રાજા હતા, રાજાની તો દુનિયા આખી અલગ હોય, એનું જીવન આખું અલગ હોય. તો એને પણ સરદારે કીધું કે તમારા હક, તમારું હિત, તમારું ભલું, તમારા હક, એનું પહેલાં રક્ષણ કરશું. તમને વિશેષ અમે તમારું ધ્યાન રાખશું. એના માટે 2 કરાર થયા. સરદાર પટેલ અને એમના સચિવ, એમની સાથે કામ કરનારા, સરદાર પટેલ સાથે સરદાર પટેલ કે એ રીતે કરનારા બધા વીપી મેનન સાહેબ હતા. એની સહાયથી 2 કરાર થયા. એક જોડાણ ખત અને એક જેસે થે કરાર. 2 કરાર થયા. આ જેસે થે કરાર અને જોડાણ ખતમાં શું હોય કે ભાઈ આ રાજા રજવાડો અખંડ ભારતની અંદર જોડાઈ જાય છે જોડાણ ખતથી. તો જેસે થે કરાર એટલે શું કે ભાઈ જે રાજાઓ આની અંદર જોડાઈ ગયા છે એ રાજાઓને એમનું રક્ષણ મળે, એમને વિશેષ સન્માન મળે, એની પણ ખાતરી આપવી. એના હકનું કોઈ એમાં ભંગ ના થવો જોઈએ એ પણ ખાતરી સરદારે આપી. એને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓની એક સમિતિ કમિટી બની અને એક પ્રધાનોની કમિટી બની. 2 એ કરારની અંદર સહી કરી. રાજાઓને આ મુદ્દા મુસદ્દા થઈ, એટલે કે આ કરારથી સંતોષ થઈ ગયો. નહીં, અમને આમાં 100% દિલ ઉપર હાથ રાખીને એમ કહીએ છીએ કે અમને આમાં ફાયદો થશે. હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાય તમામ
હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર આ ત્રણ સિવાય તમામ એટલે કે 562 માંથી 3 બાદ કરો એટલે 559 રાજાઓએ આ સ્વીકારી લીધું કે અમે ભારતની અંદર જોડાઈ જઈએ. મતલબ આખું અખંડ ભારત એક થઈ ગયું હતું. ના ત્રણ મારે શું કેવું હવે એને જ કોઈ હું આડો ફાટવાની પેલી હતી. એને ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા, પણ આ ત્રણને આડા આવી ભાઈ. ત્રણ શું થયું પછી એક પછી આપણે જોતા જઈએ. જો હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીરનું જોડાણ છે, બરાબર. હવે સૌથી પહેલા આપણે હૈદરાબાદને કઈ રીતે ભેળવું ને એ જોવાની વાત છે. અહીંયા તો એક નાનકડો હમણાં 2 મિનિટમાં પૂરો થઈ જાય એટલો જ ઇતિહાસ છે, પણ આ તો બહુ મોટો ઇતિહાસ છે. કેવી રીતે જોડાણ થયું, સરદાર પટેલ ના હોત તો કદાચ જોડાણ થયું હોત કે નહીં, એક લટકતો પ્રશ્ન છે મારી તમારી સામે. દક્ષિણ ભારતમાં હૈદરાબાદ આવે, જો અહીંયા આ હૈદરાબાદ બરાબર અહીંયા. હવે આજુબાજુ ભારત, વચ્ચે એક હૈદરાબાદ નાનું શહેર. એમ કે જો હમણાં આવે જ છે, દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામ એટલે કે ત્યાંના રાજા હતા. એણે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટે સ્વતંત્ર જાહેર કરી દીધું, કારણ કે એવા 2 મુદ્દા આવ્યા હતા બધાની સામે. 562 માંથી 562 રાજાઓ પાસે એવી મુદ્દા હતા. શું? કાં તો ભારતની સાથે જ ભળી જાઓ, કાં તો પાકિસ્તાનની સાથે ભળી જાઓ, અથવા સ્વતંત્ર તમે રીતે. 3 વસ્તુ એની સામે હતી. તો ઘણા બધા મોટા ભાગનું આખું ભારત બધું ભારત સાથે ભળી ગયું, બરાબર. ઘણા પાકિસ્તાન આ બાજુ, આ પાકિસ્તાન અલગ થઈ ગયું, બાંગ્લાદેશ હતું એ પાકિસ્તાન, 2 આ અલગ થઈ ગયા. આ હૈદરાબાદે એમ કીધું કે અમારે પાકિસ્તાન સાથે નથી જવું, ભારત સાથે નથી જવું, અમે સ્વતંત્ર. હવે ક્યાંથી સ્વતંત્ર? દેશની વચ્ચે એક દેશ ના પોસાય. એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એને ભારત સાથે જોડાવવું જોઈએ, કારણ કે આજુબાજુ બધે ભારત છે, તો એને ભારત સાથે જોડાવવું જોઈએ, સીધી વાત છે. એની ચારે બાજુથી ભારતીય સંઘ પ્રદેશોની ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં, સીધી વાત છે. આજુબાજુ બધે ભારત, વચ્ચે એ ક્યાં જાય, ક્યાંય ટકી જ ના શકે, લાંબુ હાલ જ નહીં. આને એનું ધ્યાન દોરવામાં આવ્યું, ભાઈ તમે સમજો, હજી વાતને સમજો. તમારે કેડબરી ખાવી તો કેડબરી, ચોકલેટ ખાવી ચોકલેટ, બોલો તમારે શું ખાવું, શું મેગી મળશે, પણ હજી 20, 30, 25, 50 વર્ષ પછી મળશે. પણ નિઝામે સ્પષ્ટતા કરી દીધી કે જો દેશના ભાગલા પડશે, એ પહેલા જ, હજી તો ભારતના અને પાકિસ્તાનના ભાગલા પડાય, જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર પાકિસ્તાનમાં એને જોડાવું છે પાકિસ્તાનમાં, પણ આજુબાજુ પાકિસ્તાનની જમીનનો ભાગ હજારો કિલોમીટર દૂર છે, તો અમે પાકિસ્તાન સાથે જોડાઈ ના શકીએ ભૌગોલિક રીતે. અને વિચારિક રીતે અમારા ભારતના વિચારો એક નથી થતા, કારણ કે સમજી ગયા ને તમે. હા, ભારત સાથે અમે જોડાઈ ના શકીએ, જોડાવું નથી, ના શકીએ એમ નહીં, જોડાવું જ નહોતું એને. આના કારણે એને નક્કી કર્યું અમારે સ્વતંત્ર રહેવું, અમારે કોઈની હારે માથાકૂટ નથી જોતી. નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ થઈ. સરદાર પટેલનું પહેલું જ આ ડિપ્લોમસી જેને ઇંગ્લિશમાં કહેવાય, કે પહેલા વાતચીતથી જો પ્રશ્નો હલ થતા હોય ને તો વાતચીતથી જ પ્રશ્નો હલ કરવાના, તો પછી દાદાગીરી સામ દામ દંડ ભેદમાં સામ એટલે સમજાવટથી કામ પતી જતું હોય તો પછી દામ દંડ ભેદ એવું કંઈ આગળ જવું જ ના પડે. નિઝામ વતી વાટાઘાટો જે વ્યક્તિ કરતો હતો એણે સરદાર પટેલે સ્પષ્ટ કહી દીધું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એમાં જ સૌથી ભલું છે. અને હૈદરાબાદની જનતા મોટાભાગે એ જ ઈચ્છતી હતી કે અમારે ભારત સાથે ભળી જવું. બસ નિઝામના અધિકારી હતા અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું, કારણ કે પ્રજાને ભારત બાજુ જવું હતું ને આને જવું નહોતું, એટલે પ્રજા ઉપર બહુ અત્યાચાર કર્યા. એવું પણ કહેવામાં આવે છે કે 20, 30 થી લઈને 40,000 સુધીના લોકો મરી ગયા એમાં. અને અમુક પત્રકારો તો ત્યાં સુધી કહે છે કે ઓહો 2-3 લાખ માણસો મરી ગયા છે. આ ભાગલા પડવાના, છૂટા પડવું ને બહુ અઘરું કામ છે ભાઈ. હા, નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. સ્થિતિ અસહ્ય બની ગઈ. પછી ઓપરેશન પોલો કહેવાય છે, એ ભારતનું લશ્કર ત્યાં આવ્યું. 5 દિવસ સુધી હુસાતુસી થઈ એના લશ્કરને એના નિઝામના લોકો સાથે. એમાંથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરી લીધો. ઓપરેશન પોલો કહેવાય છે. આમ લખ્યું નથી એટલે આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ તમારી જાણકારી માટે. અને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું 18 સપ્ટેમ્બર 1948ના રોજ. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષને 1 મહિનો અને 2-3 દિવસ જેવું થયું ભારત આઝાદ થયાના. હૈદરાબાદ ભળી ગયું. નિઝામે શરણાગતિ સ્વીકારી લીધી. ભાઈ સોરી, નિઝામને એમના હિતના રક્ષણની બાંયધરી આપી કે ભાઈ તમે જે રીતે ભારતને હેરાન કરી રહ્યા છે ને આટલું બધું થયું ને આટલા લોકો મર્યા, પણ હવે અમે તમને માફ કરશું. કનૈયાલાલ મુનશી હતા ને, એને બહુ મહત્વની ભૂમિકા ભજવી છે એમાં. ત્યારબાદ રાજ્યની પુનર્રચના 1956માં થઈ. હૈદરાબાદ ત્યારે રાજ્ય હતું આખું એક. જેવી રીતે ગુજરાત રાજ્ય છે, જેવી રીતે મહારાષ્ટ્ર રાજસ્થાન રાજ્ય છે, એવી રીતે હૈદરાબાદ રાજ્ય હતું.
હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યની અંદર ભેળવી દીધું. હૈદરાબાદ એક શહેર બનીને રહી ગયું ખાલી. આજે આંધ્રપ્રદેશનું પણ શહેર નથી હૈદરાબાદ. આજે હૈદરાબાદ તેલંગાણાનું મુખ્ય શહેર છે. બરાબર. એટલે આ રીતે હૈદરાબાદ ધીમે ધીમે આવી ગયું. બહુ પોઝિટિવલી આપણને ભણાવીને કહી દીધું. બાકી દાસ્તાન તો બહુ મોટી છે, 2-3-4 કલાક ચાલે એટલી મોટી દાસ્તાન છે આમાં. એમાં આપણે જવું નથી. આ રીતે ટૂંકમાં હૈદરાબાદ આવી ગયું. ઓકે, ક્યારે આવ્યું? 18 સપ્ટેમ્બર 1948 રોજ. હવે જુનાગઢને કઈ રીતે લીધું? જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવે. એથી પાકિસ્તાન સાથે જવું તો એ બંધ ના બેસે. બધી બાજુ પાકિસ્તાન છેટું રહી જાય, જમીનથી છેડો ના આવે. એના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણનું ખત લખી દીધું, કરાર કરી દીધો કે અમારે પાકિસ્તાન સાથે જવું છે, માથાકૂટ નહીં. પાકિસ્તાનને મંજૂરી આપી દીધી, કઈ વાંધો ના, આવી જાવ અમારી જોડે. એ તો ભૂખ્યું જ હતું. મુંબઈમાં જુનાગઢના નાગરિકો જેટલા હતા એણે જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા આરજી હુકુમતની સ્થાપના કરી. કે અમારા જુનાગઢના લોકો પણ એ જ ઈચ્છતા હતા. આરજી હુકુમતની સ્થાપના કરી દીધી અને કહી દીધું કે અમારે ભારત સાથે જોડાવું છે. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો જેટલા હતા, આખું સૌરાષ્ટ્ર એક થઈ ગયું. સૌથી પહેલા તો આપણે જોયું ભારત ભાવનગર સૌરાષ્ટ્રમાં ભળી ગયું. તમામ રાજ્યોના લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો, સખત વિરોધ કર્યો. ભાઈ તારે જાવું તું ઘરે જા પાકિસ્તાનની અંદર, અમારે શું વાંધો છે? અમારે ભારત સાથે જોડાવું છે, હાલી નીકળો છો તો? ચોખ્ખો વિરોધ કરીને મોઢા ઉપર ચિપકાવી દીધું. નવાબના શાસકોએ જુનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવાનું શરૂ કર્યો. રૈયત એટલે કે પ્રજા. એણે એ જ રીતે ધમકાવવાનું શરૂ કર્યું. એને કે હું આવું બધું કરીશ તો લોકો મારું માની જાય, લઈ લે માની જાય. છેલ્લા 100 વર્ષથી લડાઈ લડે છે ભારતને આઝાદ કરવાની. આમ તારા ત્રાસથી ક્યાંય તૂટી જવાના હતા ઘોડા જેવા. માંગરોળ અને માણાવદર એ 2 રાજ્યો હતા જુનાગઢની છે, હૈદરાબાદની છે. માણાવદર અને માંગરોળ, ત્યાં પણ નવાબનું રાજ હતું, ત્યાં પણ મુસલમાનો રાજ કરતા હતા. પણ એણે ચોખ્ખું કહી દીધું કે અમારે ભારત સાથે જોડાવું છે. જો ભારતની જોડાવાની ઈચ્છા જાહેર કરી દીધી. એટલે એના રક્ષણ માટે જે ભારતીય સૈન્ય ત્યાં ગોઠવાનું હતું, એના રક્ષણ માટે, કારણ કે આ નવાબ હેરાન ન કરે એટલે એ ભારતનું સૈન્ય અને નૌકાદળ, કારણ કે દરિયા કિનારો આવી ગયો, માણાવદર માંગરોળ દરિયા કિનારો આવી ગયો. એ નૌકાદળ જુનાગઢની ફરતે ઘેરો ઘાલી દીધો. જુનાગઢને આખું ચુસ્ત પોલીસ બંદોબસ્તથી ફરી દીધું. નવાબ આમે હલી ન શકે ને એવી રીતે. જુનાગઢના નવાબ રાતો રાત કોણ જાણે કિનપાથી નીકળીને ચીન પાકિસ્તાન ભાગી ગયા, કોઈ ખબર ન પડી. અને ભારતે જુનાગઢનો કબજો લઈ લીધો. ક્યારે? 9 નવેમ્બર 1947. 18 સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદ પછી આવ્યું છે. એ પહેલા જુનાગઢ આવી ગયું. બરાબર. પછી લોકમત લેવાયો કે ભાઈ પાકિસ્તાન સાથે જવું છે કે ભારત સાથે રહેવું છે. તો પ્રચંડ બહુમતી આવી. બધા એવું જ કીધું કે અમારે ભારત સાથે રહેવું છે, ત્યાં ક્યાં માથાકૂટમાં જવું લપિયાવ જોડે. આમ સરદાર પટેલની કુનેહ બુદ્ધિ અને જુનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ હતી એટલે જુનાગઢ ભારતનું એક અવિભાજ્ય અંગ બની ગયું. આ રીતે જુનાગઢ આવ્યું. હવે કાશ્મીર. કાશ્મીર ભારતના જ્યારે ભાગલા પડ્યા પાકિસ્તાન અને ભારત, ત્યારે બધા ભારતની અંદર જોડાતા હતા, કોઈ પાકિસ્તાન સાથે જોડાઈ ગયું. પણ આ રાજા હરિસિંહ ડોગરા હતા, એણે એવું કર્યું કે અમારે પાકિસ્તાન સાથે જોડાવવું, અમારે ભારત સાથે જોડાવવું, સ્વતંત્ર તેવડ છે, રક્ષણ કરવાની તેવડ હતી. એ જો તેથી જોડાઈ ગયા હોત ને પાકિસ્તાન ભારત સાથે, તો કાશ્મીરનો પ્રશ્ન આજે હોત જ નહીં. હોય ને અમુક મગજ વગરના. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું. પાકિસ્તાન અલગ થઈ ગયું, ભારત અલગ થઈ ગયું. પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું, અમારી સાથે જોડાઈ ગયું. ધાકધમકીથી આક્રમણ થયું, અત્યાચાર થયો, લૂંટફાટ થઈ. રાજા હરિસિંહ ભારતની લશ્કરની મદદ માંગવા આવ્યા. પ્લીઝ અમને મદદ કરો. પણ તમને કોણે કીધું કે ત્યાં મેં એકલા રહેવાનું? કીધું તું ભારતમાં જોડાઈ જાવ. પણ એને જોડા ખળત ઉપર સહી કરી નહોતી. ભારત કેવી રીતે એને રક્ષણ કરવા જાય? એટલે દબાણ કર્યું એના ઉપર સરદાર પટેલ વગેરે. આથી એને સહી કરવા ભારત તરફથી કીધું કે સહી કરો. હરિસિંહે તાબડતોડ જોડા ખત ઉપર સહી કરી દીધી. ઊભા ઊભા સહી કરવી પડે ને, ક્યાં જાય, ઉલડી જાય. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને એનું રક્ષણ કર્યું. પણ તે સમય સુધીમાં પાકિસ્તાને કાશ્મીરનો 3જો ભાગ, ટોટલ 3 ભાગ કરી, એમાંથી 3જા ભાગ ઉપર કબજો કરી લીધો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિ યુદ્ધ વિરામ કરવાનું કહી દીધું. સંયુક્ત રાષ્ટ્ર કહી દીધું ભાઈ યુદ્ધ બંધ કરો. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે. પણ
કાયદેસર રીતે ભારતનો એક ભાગ છે, એ હકીકત નિર્વિવાદ છે, એના ઉપર કોઈ વિવાદની વાત નથી. પાકિસ્તાન ભલે ગમે એટલું સમજે સપના આવે કે આવે, પણ એ ભારતનો જ ભાગ છે. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ સળગતો પ્રશ્ન છે આ કાશ્મીર. આમ 1948ના અંત પહેલા, 1948નું વર્ષ પૂરું થાય પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાણી. પછી ભારત આ રીતે જે અત્યારે અખંડ છે એ રીતે અખંડ રહ્યું. હવે હજી અંગ્રેજો તો જતા રહ્યા હતા. આજે નવાબો હતા હૈદરાબાદ ને જુનાગઢ, એ બધા જતા રહ્યા ને એને ભારતમાં પડી ગયા. પણ ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો હજુ ભારતમાં હતા. અખંડ ભારત થઈ ગયું. હજુ પણ આ બધા ફ્રાન્સ ને અલગ અલગ હતા, જે પોર્ટુગલ લોકો હજુ પણ ભારતમાં હતા. એ અંગ્રેજો જતા રહ્યા છે. અંગ્રેજો ગયા પછી ફ્રાન્સ અને પોર્ટુગલના લોકો હજી છે. જો 6મી જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી જેટલી રિયાસત રજવાડાઓ છૂટક રાજાઓ રાજ કરતા હતા, એ બધા 1950 સુધીમાં ભારતીય સંઘમાં એટલે કે ભારતીય કેન્દ્રમાં બધા જ રજવાડાઓ એક થઈ ગયા. ભારત અખંડ થઈ ગયું 1950 સુધી. 26 જાન્યુઆરી જે આપણો પ્રજાસત્તાક દિન છે. પણ યુરોપીય સામ્રાજ્યવાદના કારણે, સામ્રાજ્યવાદ એટલે ખબર છે ને, પોતાની જમીન વિસ્તારવી, પોતાનો પ્રદેશ વિસ્તારવો, પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની વાત છે. એમાં હજુ પણ અમુક ફ્રેન્ચો અને પોર્ટુગીઝો છે, સૌથી પહેલા આવ્યા હતા પોર્ટુગીઝ આવ્યા હતા ભારતમાં, ગયા છેલ્લે કુકડા જાત, એ હજુ પણ ભારતમાં હતા. ભારતે સ્વતંત્રતા તો ભારતને મળી ગઈ, પણ ફ્રાન્સ અને પોર્ટુગલ સરકાર એને બેને બોલાવીને, એના પ્રતિનિધિઓને બોલાવીને ભારતની સરકારે કીધું, ભાઈ બધા અંગ્રેજો તમારા માસી મામાના છોકરાઓ, મામા ફોઈના પોયરા રે, એ તો બધા વયા ગયા. તમે આ શું ખીલો ખોડીને બેઠા છો? અહીંયા કોઈ બકરીને ઘાસ નાખવાનું છે? હાલો નીકળો તમે. કીધું એને, પ્રેમથી સમજાવવાની વાત છે ને, પ્રેમથી સમજાવ્યા એને. પણ ભારતને સ્વતંત્રતા મળી ગઈ એટલે જ્યાં ફ્રેન્ચ લોકો અને પોર્ટુગલ લોકો રાજ કરતા હતા, ત્યાં જે લોકો રહેતા હતા એ લોકોને સખત એવી ઈચ્છા હતી કે અમારે ભારત સાથે જોડાઈ જવું છે, અમારે બીજે ક્યાંય જોડાવવું નથી. એટલે લોકોની તીવ્ર ઈચ્છા હતી. હવે એને સ્વતંત્ર થવા માટે લડત ચલાવી, કારણ કે અંગ્રેજો જતા રહે એટલે બીજા બધા તો ખુશ થઈ, કોઈ વાંધો નથી. પણ જે જગ્યાએ પોર્ટુગીઝો અને ફ્રેન્ચો રાજ કરતા હતા ત્યાં સ્વતંત્રતા નહોતી મળી એ દેશમાં, એ પ્રદેશમાં, એ વિસ્તારમાં. એટલે ત્યાંના લોકોએ હવે લડત ચલાવી કે ભાઈ અમારે આઝાદી જો, હાલે ફ્રેન્ચ ભાઈ તમારે ઘરે જાઓ, હાલે પોર્ટુગલ ભાઈ તમે ઘરે જાઓ, પેટલું પાટલું પહેરીને ઘરે જ વહી જાઓ. હવે આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ એ આકરા બધા વિચિત્ર બધા હતા, અંગ્રેજો જેવા છે. એને લડતને કચડી નાખવા એટલે કે આ લોકોનો વિરોધ શમાવી દેવા માટે શામ દામ દંડ ભેદ બધું શરૂ કર્યું, મારઝૂડ કરવાનું શરૂ કર્યું, અત્યાચારો શરૂ કરી દીધા. ફ્રેન્ચનું આવું વલણ જોયું એટલે પોંડુચેરી એટલે કે પોંડિચેરી જે આજનો પ્રદેશ છે, ભારતનો કેન્દ્રીય શાસિત પ્રદેશ છે, ત્યાં લોકો વિશાળ સભા, મોટી સંખ્યામાં લોકો સભામાં ભેગા થયા. ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું 1948માં કે ભાઈ ભારત જાઓ ભાઈ ઘર ભેગા, હવે લોહી પીતા તમે. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે ચર્ચાઓ થતી રહી કે ભાઈ નિરાદ રાખો, લોચો ના કરો, નીકળી જાવ અહીંથી, બિસરા પોટલા લઈને ખોટા લોહી લોહણ થઈને જાવું એના કરતા આવું બધું સમજાયું ભારત. પછી યમન નામનું એક શહેર છે પોંડુચેરીનું, યમન, શું શહેરનું નામ છે? યમન. ત્યાં 1954ના રોજ લોકોએ ભેગા થઈને એક આખી સેના બનાવી, એનું નામ આપ્યું મુક્તિ સેના, અને એનો વહીવટ પોતાનો હસ્તક લઈ લીધો કે અમે રાજ કરશું અહીંયા, હવે અહીંયા પોર્ટુગીઝ નહીં કરે. ફ્રાન્સે લોકોનો મિજાજ જોઈ લીધો, સમજી ગયા કે હવે આમાં ભાઠા ભરાવા એવું નથી ને, હવે જો આમાં શિંગડા મારે તો આપણી લીંડી નીકળી જાય, એનું ચોખ્ખું એવું થઈ ગયું. એટલે ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954માં તીવ્ર ઈચ્છા લોકોની જોઈ લીધી, સમય પારખી લીધો કે હવે આપણું કાંઈ હાલશે નહીં, એટલે ભારતને આ જે આપણો પ્રદેશ છે પોંડુચેરી આપી દેવાય. વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકારી લીધું, ફ્રાન્સ અને પોર્ટુગીઝ બે. ફ્રેન્ચ સરકારે જ્યાં જ્યાં ફ્રેન્ચ સરકાર રાજ કરતી હતી એવા સંસ્થાન પોંડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યમન ભારતને સોંપી દીધા. આ તમારા લ્યો રાખો, અમારે જોતા આવે, આપી દીધા. ભારત સરકાર આ પ્રદેશોનો કબજો લઈ લીધો, કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો કે એના ઉપર રાજ કેન્દ્ર કરશે. એ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું, જેવી રીતે દીવ દમણ ને છે કેન્દ્ર શાસિત. એવી રીતે ભારતના રાજ્યોની પુનઃરચના થતા પોંડુચેરી અને કરાઈકલ
એ તમિલનાડુમાં જતા રહ્યા. માહે શહેર કેરળમાં જતું રહ્યું. યમન છે એ આંધ્રપ્રદેશમાં જતું રહ્યું. અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં. બધા શહેરો અલગ અલગ રાજ્યોમાં વહેંચાઈ ગયા. આ બધા પ્રદેશોનું વહીવટ ક્યાંથી થાય? પોંડુચેરી. અને પોંડુચેરી જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આવી રીતે ફ્રેન્ચો હટ્યા. હવે 3 હજુ બાકી છે. ગોવા, દીવ અને દમણ કઈ રીતે જોડાણા ભારત સાથે, એની આખી તો આ તો બહુ મોટો ઇતિહાસ છે. અને જો ઊંડાણમાં જઈએ તો હચમચી જાય એવો બધો ઇતિહાસ છે. આમાં કેટલાય લોકો મરાયા છે. 15 ઓગસ્ટ 1947 થી કેટલાય રાજકીય પક્ષ અને સત્તાગ્રહી જૂથો ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો કે ભાઈ અંગ્રેજો જતા રહ્યા એટલે હવે ન્યા લડત ચલાવવાની જરૂર નથી, પણ અહીંયા હજુ બીજા વિદેશી રાજ છે તો એને હચમચાવીને કાઢી નાખવા માટે આ લોકોએ આ 3 શહેરમાં એન્ટ્રી લીધી. ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થયો એટલે ગોવા મુક્તિ આંદોલન, સત્યાગ્રહીઓ શહીદ થઈ ગયા કેટલાય. ગોવા મુક્તિ આંદોલન થયું. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. એ લોકો બહુ અત્યાચાર કરવા માંડ્યા, મન ફાવે એમ લોકોને મારવા માંડ્યા. ગોવામાં પરિસ્થિતિ બહુ ખતરનાક બની ગઈ. એટલી ડેન્જર પરિસ્થિતિ ગોવામાં બની ગઈ, વાત જવા દો. પછી ના છૂટકે ભારત સરકારે એ સમયે આપણા આર્મીના વડા હતા જનરલ ચૌધરી સાહેબ, એની આગેવાનીમાં સ્પેશિયલ ઓપરેશન કર્યું, ઓપરેશન વિજય. અને ભારતના લશ્કરી દળો, ભારતનું લશ્કર ગોવા, દીવ અને દમણમાં એન્ટ્રી લીધી 18 ડિસેમ્બર 1961. પોર્ટુગીઝને હવે ન્યા હું ભારતના લશ્કર સામે પોર્ટુગીઝનું કંઈ હાલતું હોય છે? હે મેરે વતન કે લોગો જરા યાદ કરો ગુરબાની, વતન સે મોહબ્બત. ગજબ કે પોર્ટુગીઝની લશ્કરી ટુકડી પાછી હટી ગઈ. આમાં આપણું નહીં હાલે, દાટ વળી જાય આપણો, ઘરે નહીં પોગી કરતા અહીંથી નીકળી જાવ સારું. એટલે સ્થાનિક પ્રજાએ પાછા ભારતીય સેનાના સહકારથી ભેગા થઈ ગયા, ભાઈ ભારત અમારે ભારત સાથે જોડાવું છે, તમે ભારતીય લશ્કરને સાથ આપશો. સ્વાગત કર્યું. ગોવાના પોર્ટુગીઝ ગવર્નર હતા જનરલ ડી સિલ્વા. 19 ડિસેમ્બરે રાતે એને કહી દીધું, મા બાપ પ્લીઝ સરેન્ડર સરેન્ડર સરેન્ડર, હવે મારું કંઈ નહીં હાલે, નીકળી ગયા. આવી રીતે ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવી ગયો. 3 જગ્યાએથી એ લોકો ભંગ થઈ ગયા, નીકળી ગયા. અને ભારતનો ત્રિરંગો ફરકાણો બધી જ જગ્યાએ, ગોવા, દીવ, દમણ. અને હવે આ છેલ્લી 18 કઈ ગઈ શરણાગતિ છે કે 19 ડિસેમ્બર, એ છેલ્લી દિવસ હતો. હવે એક પણ પ્રદેશ ભારતનો એવો નહોતો જ્યાં વિદેશી રાજ્ય હોય. બધેથી પશ્ચિમી સામ્રાજ્યવાદ નોંધ આવી ગયો. ભારતના બંધારણમાં 12મો સુધારો જે થયો એમાં ગોવા, દીવ, દમણ, દાદરા, નગર હવેલી એને ભારતીય સંઘ પ્રદેશમાં જોડી દીધા, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા 12 માર્ચ 1962. આ પ્રદેશને ભારતીય સંઘ પ્રદેશ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય યુનિયન ટેરેટરી, એટલે કે ગુજરાતીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય, એનો દરજ્જો મળી ગયો. એનો વહીવટ કેન્દ્રથી થાય. જેમ કે ગુજરાત છે તો ગુજરાતનો વહીવટ ગાંધીનગરથી થાય છે, સરકાર બને એ. પણ ગોવાનો, દીવ છે આપણે ગુજરાતમાં, એનો વહીવટ કેન્દ્ર સરકાર એટલે કે જે દિલ્હીમાં સરકાર બેઠી હોય એ કરે, એટલા માટે એને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પડી ગયા. ગોવા અલગ થઈ ગયું, દીવ દમણ છૂટા થઈ ગયા. અને ગોવાને રાજ્યનો દરજ્જો આપી દીધો. ગોવા હવે રાજ્ય છે, બરાબર. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક, દાદરા અને નગર હવેલી એનું મુખ્ય મથક, એનું વહીવટ ક્યાંથી થાય તો કે સિલવાસા શહેર. દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. અને ગોવા રાજ્ય થઈ ગયું, એનું મુખ્ય મથક પણજી, જે આપણે દ્રશ્યમ ફિલ્મ જોયું હશે તો આપણને ખબર હશે. હવે એના પછીનો પોઈન્ટ છે, એનું નામ છે નવા રાજ્યોની રચના, એટલે કે નવા નવા રાજ્યો ભારતમાં કઈ રીતે બન્યા. 562 જે રજવાડાઓ હતા એ એક થઈ ગયા, એક અખંડ ભારત થઈ ગયું. હવે આ જે અત્યારે રાજ્ય છે ને, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, એ બન્યા કઈ રીતે? હતા તો નહીં પહેલા, ભારત ઉપર અંગ્રેજો આવ્યા એ પહેલા આવી રીતે રાજ્યો નહોતા. તો એમાં શું ઘટનાઓ બની એ જો. ભારત સ્વતંત્ર થઈ ગયું, દેશી રાજા રજવાડાઓ બધા એક થઈ ગયા. ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી લીધી કે એક સંઘ, એક રાષ્ટ્ર. એટલે સંઘનો ઘટક એવા રાજ્યો, ઘટક રાજ્યો એટલે શું? છૂટાછવાયા રાજ્યો. કારણ કે સત્તાનું એક જ સત્તા હોય ને તો શું કહેવાય, કામ કરવું બહુ અઘરું પડે, દેશ ચલાવવો અઘરો પડે. એટલે કે છૂટા સત્તાને વહેંચણી કરવી પડે. એટલે રાજ્યોની રચના, પુનઃરચના કરવાની જરૂરિયાત ઊભી થઈ. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજ્યોનું 4 વર્ગમાં વિભાજન થયું. 4 વર્ગમાં, 4 કેટેગરીમાં રાજ્યો અલગ અલગ થયા. એક અ વર્ગના રાજ્યો શું?
તો કે મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ આ અ વર્ગના રાજ્યો. બ જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, અત્યારે મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન, પેપ્સુ એટલે શું, પતિયાલા અને ઈસ્ટ પંજાબ, એમ 8 રાજ્યો આમાં આવતા હતા. હવે સીમાં કયા આવ્યા એટલે કે ક અજમેર, ભોપાલ આ બધા રાજ્યો હતા એ સમયે. કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, વિંધ્ય પ્રદેશ એમ કુલ 10 રાજ્યો ક વર્ગમાં હતા. અને ડ વર્ગના રાજ્યોમાં અંદમાન, નિકોબાર ટાપુઓ બધા ડ વર્ગમાં આવી જતા. આવી રીતે શરૂઆતના રાજ્યો બન્યા હતા. આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા, એટલે કે ભારતમાં જોડાયેલા હતા. કોઈ પોતાની રીતે છૂટી છોવાયું કોઈ નહોતું. પોતાના મનમાની કરે, હું અમારી રીતે બધું કરી લઈશ, તમે થાકડો ના, એવું નહોતું. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો નહોતો. બધા એક સરખા રાજ્યો નહોતા પાછા. ભારતના રાજ્ય બંધારણનો અમલ 1950માં થયો. એ વખતે આગળ દર્શાવ્યો 1947 થી 1950 સુધીમાં ઉપર જે 4 પ્રકારના રાજ્યો કીધા એ પ્રકારના રાજ્યો હતા. પણ એ વ્યવસ્થા કામ ચલાવ હતી, ટેમ્પરરી હતી, કાયમ નહોતી કે હવે આમ જ હાલશે. ના, 100 વર્ષ સુધી એવી વાત નહોતી. ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માંગણી આવી. જ્યાં જે ભાષા બોલાતી એ રાજ્ય. સીધી વાત છે, તો જ લોકોને મજા આવે. આપણને તામિલ લોકો સાથે ભાષાના પ્રોબ્લેમ થાય, એને આપણી સાથે ભાષાનો પ્રોબ્લેમ થાય, તો ભાષા જ્યાં જેવી બોલાતી હોય એવું રાજ્ય એને બનાવો. એટલે 1953માં જવાહરલાલ નહેરુએ રાજ્ય પુનર્રચના પંચ એટલે કે આખી કમિટી, આખું ગ્રુપ બનાવ્યું કે જે રાજ્યો, કયા રાજ્યો, કેટલા રાજ્યો હોવા જોઈએ, કોને અલગ રાજ્ય બનાવવું એ નક્કી કરશે. એટલે એ રાજ્ય પુનર્રચના પંચ હતું ને, એમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી ચેરમેન હતા. બીજા 2 સભ્યોમાં હૃદયનાથ કુંજરુ હતા અને KM પનિકર. આટલા લોકો રાજ્યો કેટલા છૂટા પાડવા, કયા વિસ્તારને કયા રાજ્યનો દરજ્જો આપવો, આ બધું નક્કી કરતા હતા ત્યાં બેઠા બેઠા. એટલે રાજ્ય પુનર્રચના પંચ હતું, જેના આ ચેરમેન હતા ફઝલ અલી અને એની સાથે બીજા જે સભ્યો હતા હૃદયનાથ અને KM પનિકર. એણે લોકોના અભિપ્રાય લીધા, મંતવ્યો લીધા, રજૂઆત કરી લીધી, મુલાકાત પત્ર વ્યવહાર બધું કર્યું. ભાઈ તમારું શું માનવું છે, કયું રાજ્ય અલગ થવું જોઈએ, કયા વિસ્તારને કયું રાજ્ય મળવું જોઈએ, બધાએ ભલામણો કરી. અને એ પછી ઉપરાંત મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય. ત્યારે એવી ભલામણ આવી કે મુંબઈ જે છે એ આખું રાજ્ય, આજનું જે મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર છે ને, એ આખું ત્યારે મુંબઈ વિસ્તાર જ કહેવાતું હતું. દ્વિભાષી રાજ્ય, 2 ભાષા બોલે, એક ગુજરાતી અને એક મરાઠી. એ નિર્ણય લેવામાં આવ્યો કે એની રાજધાની મુંબઈ જ હશે, એ આખું મુંબઈ કહેવાશે. આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા રાજ્યસભામાં મંજૂર થઈ ગયો અને 1956માં કાયદો બની ગયો કે આટલા આટલા રાજ્ય બનશે. એટલે જૂના અ, બ, ક અને ડ પ્રકારના રાજ્યો હતા ને એ બધા નાશ થઈ ગયા, ખતમ થઈ ગયા. અને નવા બધા રાજ્યો આવ્યા, નવા ઘટક રાજ્યો થયા, કેન્દ્ર શાસિત પ્રદેશ 2 વર્ગ અલગ અલગ ડિવિઝન થઈ ગયા. કઈ રીતે? નવા 14 રાજ્યો બન્યા. કયા કયા? આંધ્રપ્રદેશ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન. ત્યારે મદ્રાસ હતું, ત્યારે તામિલનાડુ કંઈ નહોતું. આ નવા 14 રાજ્યો બન્યા. આપણે ગુજરાત, મહારાષ્ટ્ર એ જે પ્રદેશ આખો છે એ મુંબઈમાં હતો. ત્યારે મુંબઈ રાજ્ય કહેવાતું આખું. 5 સંઘ પ્રદેશ થયા, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ થયા, જેમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપ ટાપુ આ બધા કેન્દ્ર શાસિત હતા. પછી કેન્દ્ર સરકારે મુંબઈને પાછું કે ભાઈ મુંબઈ રાજ્ય બહુ મોટું પડે છે, એ 1960ની અંદર ખરડો પસાર થયો કે મુંબઈને છૂટું કરો. તો 1960 એપ્રિલ 25મી તારીખે એને માન્યતા મળી ગઈ. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી થઈ. રાજ્ય મહારાષ્ટ્ર થઈ ગયું, મુંબઈની રાજધાની થઈ ગયું. એમાંથી નહીં, 1 મે મહિનાની 1 તારીખ 1960ના રોજ મુંબઈમાંથી એટલે કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પડ્યું. એટલે કે 1960 1 મે દિવસને ગુજરાત સ્થાપના દિન તરીકે ઓળખવામાં આવે છે. આપણે 1960માં ગુજરાત અલગ થયું. પછી આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ, નાગાલેન્ડ આ 7 રાજ્યને 7 બહેન તરીકે ઓળખવામાં આવ્યું, 7 સિસ્ટર્સ. અને એની બધી હાઈકોર્ટ એક જ છે. છેવટે 2000ની સાલમાં, હમણાં 20 વર્ષ પહેલાની વાત છે,
બિહારમાંથી ઝારખંડ છૂટું થયું અને એની રાજધાની રાંચી થઈ. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ જુદું થયું, એની રાજધાની રાયપુર થઈ. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જુદું થયું, એની રાજધાની દહેરાદૂન થઈ. એવા 3 રાજ્યો અલગ પડ્યા. 2014માં પાછું આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું થઈ ગયું અને એની રાજધાની હૈદરાબાદ થઈ ગઈ. જેમાં હજુ પણ ઘણા બધા રાજ્યોને છૂટું પડવું છે, પોતાની રીતે અલગ થવું છે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ એક રાજ્ય અલગ કરવાની માંગ હજી પણ ચાલે છે, અલગ કરો અમને. અત્યારે ભારતમાં ટોટલ 28 રાજ્ય છે અને એક દિલ્હી રાજ્ય પણ છે અને દિલ્હી રાજધાની પણ ભારતની છે અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સંઘ શાસિત એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 28 રાજ્યો કયા? આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, જમ્મુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ ને ઝારખંડ. કેન્દ્ર શાસિત પ્રદેશ કયા? ચંદીગઢ, પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દમણ, દીવ, દાદરા, નગર હવેલી. ઓકે, તો આ બધા રાજ્યોને છૂટા કર્યા. હવે અહીંયા છે પ્રદેશવાદ. પ્રદેશવાદ એટલે શું? આ મારો પ્રદેશ, અમે અહીંયા જ રહીએ, અહીંયા જે થાય બધું અમારું, બીજા કોઈને કંઈ જરૂર નથી, બીજા કોઈ બધે તેલ લેવા જાય, અમારો પ્રદેશ વિસ્તારો, અમે આમ, બસ આ પ્રદેશવાદ. આ ભારત માટે નુકસાનકારક, આ ભારત માટે ખરાબ. વિવિધતામાં એકતા છે. નદીઓ છે અહીંયા, પહાડો છે અહીંયા, પર્વતો છે અહીંયા, મેદાનો છે અહીંયા, જંગલો છે, રણ છે, બધું છે. એટલે બધી વિવિધતા છે, છતાંય એમાં એક દેશ બનીને આપણે રહીએ છીએ. બીજી વિવિધતા શું? કેટલી જાતના બોલી બોલનારા, ધર્મ પાળનારા લોકો રહેશે, બધાના ખોરાક અલગ, બધાની પરંપરાઓ અલગ, બધાની સંસ્કૃતિઓ અલગ, છતાં બધા એક બનીને રહેશે. એવો આપણો દેશ છે. વિવિધ ભાષાઓ, વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંસ્કૃતિ ધરાવતા લોકો રહેશે. દેશમાં આટલી વિવિધતાઓ એટલી છે, આપણા ભારત દેશમાં એટલી વિવિધતાઓ છે કે તમે ગુજરાતથી નીકળો ને સાઉથમાં જાઓ તો કેટલી જાતના નાસ્તા ખાવાનું કેટલું બધું બદલાઈ જાય ને, લુંગી આવી જાય સીધી પેન્ટમાંથી. આટલી બધી વિવિધતા તમને બીજા કોઈ દેશમાં આ એમ લખ્યું છે જોવા મળતી નથી. બહુ સાચી છે, જોવા મળતી હશે ભાગ્યે જ, બરાબર છે, નો જ જોવા મળે. ભાગ્ય નહીં, ભાગ્ય એના માટે ભાગ્ય ભારતમાં જન્મ લેવું પડે છે જ નહીં. આપણે ભારતમાં, ગુજરાતમાં આપણે ખાલી વાત કરો તો સવારના નાસ્તો કેટલી ટાઈપનો થાય, 20-50 જાતના તો ખાલી ખાખરા થેપલા બને. ગાંઠિયામાં કેટલા પ્રકાર. આ વિવિધતા છે. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં, જો હવે પ્રદેશવાદ શું છે, કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી જે લોકો રહેતા હોય એ લોકોને ત્યાંના જે પ્રદેશ પ્રત્યે, ત્યાંની જમીન પ્રત્યે લાગણી આવે છે, ભાવાત્મક લાગણી. ભાઈ હવે આ અમારું છે. ભાષા, ધર્મ, રીત રિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ એકબીજા સાથે મળતા હોય અને એક જ વિસ્તારમાં લોકો રહેતા હોય તો એની આત્મીયતા જેવ એક થઈ જાય. વર્ષોથી આપણે પહાડોની વચ્ચે, આપણી પેઢીઓ 5 પેઢી પહાડોની વચ્ચે રહી હોય તો આપણને પછી પહાડોમાં જ રહેવું ગમે. પછી આપણે અહીંયા શહેરમાં આવીએ ને તો ગુંગળામણ થાય. પણ જેની 5 પેઢીઓ શહેરમાં રહી હોય એને પર્વતોમાં ગુંગળામણ થાય. ત્યાં જઈને તો ઇન્ટરનેટ ગોતતા હોય. એકબીજા પ્રત્યેની લાગણી બહુ મજબૂત થઈ જાય, કારણ કે અરસપરસ ત્યાં જ રહ્યા હોય. એ કિલો જમીનની ધૂળ ખાઈ ગયા હોય આપણે નાનપણમાં, ત્યાં જ ઉછરીને મોટા થયા હોય. સાંસ્કૃતિક વિકાસે કોઈ ચોક્કસ જાતિના સાંસ્કૃતિક વિકાસ થયો હોય, ધારો કે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક વિકાસ થયો હોય તો એ કોઈ એક જાતિના લોકો કે એક પ્રજાના લોકોનું પરિણામ નથી. કોઈ એક જ જાતિના લોકોએ સાંસ્કૃતિક વિકાસ ન કર્યો હોય કે ગુજરાતનો જેટલો સંસ્કૃતિને લગતો વિકાસ થયો હોય તો આ એક જ જાતિના લોકોએ વિકાસ કર્યો છે એવું તો કોઈ કહી જ ન કે ડમરું મારી. તો પ્રજાનો સામૂહિક પ્રયાસ હોય, જેટલી પણ જાતિના લોકો રહેતા હોય એ વિસ્તારમાં બધાય ભેગા થઈ, જેટલી પણ ભાષા બોલતા એ વિસ્તારમાં લોકો રહેતા હોય બધાય ભેગા થઈને સંસ્કૃતિનો વિકાસ કર્યો હોય. એક માણસ સંસ્કૃતિનો વિકાસ ના કરી શકે, બધા ભેગા થાય ત્યારે થાય. હવે અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે એનો વ્યાપ વધારવા અમુક નેતાઓ શું કરે છે, અમારા રાજ્યને સ્પેશિયલ દરજ્જો આપો, અમારા વિસ્તારને ખાસ મહત્વ આપો. ભાઈ તમારો વિસ્તાર છે એવી રીતે બીજાનો વિસ્તાર છે. તમે કઈ ટીલું લઈને તો આવ્યા નથી કઈ, તમે કઈ સ્પેશિયલ કઈ ચંદ્ર ઉપરથી કે મંગળ ઉપરથી ત્યાં ઉડાણા નથી. પણ અમુક લોકો, અમુક આગેવાનો, કેટલાક તોફાની તત્વો આ લોકોની લાગણીને ઉશ્કેરે.
કે તમને અન્યાય થાય છે, તમને આમ થાય છે, તમને આમ થાય છે. પણ ભાઈ આખા દેશની અંદર 150 કરોડ લોકો રહીએ છે, બધાને વિચારવાની વાત છે. આમ પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનારા અને એને ઉત્તેજિત કરનારા અને બહેકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય, સારી વાત છે. આગળ વધવા માટે બધાને એમ્બિશન હોય, એક મહત્વાકાંક્ષા હોય, મારે આગળ વધવું છે, મારે ચંદ્ર ઉપર ચડી જવું છે, ત્યાંથી ઉપર ક્યાંય જવા તો જવું છે, પણ એને સિદ્ધ કરવા માટે પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે. અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ના શકાય. તમે બે લીટીની વાત છે ને વર્ષોથી, તો તમારી લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂંસી ન નખાય. બેની લીટી સરખી હોય, હવે નીચેનાની લીટી થોડીક ભૂસી નાખો એટલે તમારે મોટી થઈ ગઈ, એમ ન હોય. તમારે લીટી લાંબી કરો, બીજાને નુકસાન ન થવું જોઈએ. તમે આગળ વધો એનો વાંધો નહીં, પણ બીજાને પાટો મારી પાડી નાખો ને એ ખોટી વાત છે. આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી બની શકતો નથી. સર્વાંગી એટલે બધી રીતે વિકાસ ન થાય પછી. અને જો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો ઓહો ફાટી નીકળે ભાઈ તોફાનો. પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન થાય એવા કાર્ય ન કરવા જોઈએ. સમગ્ર દેશનું હિત જોવું જરૂરી છે. દેશ પહેલા આવવો જોઈએ. જાપાનની અંદર જાઓ તો ત્યાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, બધું, ભાષા બધું પછી. દેશ પહેલા. દેશ પહેલો, મારો દેશ પહેલા, તું દેશ આગળ વધે. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું જો હું ગુજરાતી પછી હોવો જોઈએ, હું ભારતીય પહેલા હોવો જોઈએ. એ સીધી વાત છે. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓ આવી, બરાબર, એના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયીકરણ થયું. એ આપણે 10મા ધોરણની શરૂઆતના પાઠમાં એ જ આવશે કે એ લોકો એની સંસ્કૃતિ લઈને આવ્યા. વિદેશમાંથી ઘણી બધી પ્રજાઓ આવી ભારતમાં, એની સંસ્કૃતિ લઈને આવ્યા. ભારતની પોતાની સંસ્કૃતિ હતી, એ બે ભેગી થઈ, સમન્વય થયો. પણ સાથે સાથે બધી પ્રજા, જે પ્રજા ભારતમાં આવી, એ જે પ્રદેશમાં રોકાઈ ગઈ, ત્યાંની ભૂમિ માટે, જમીન માટે એ લોકોને એક લાગણી થઈ ગઈ. હવે એ પ્રદેશવાદની ભાવના છે. હવે આ છોડીને અમે ન જાય, આનો જ વિકાસ કરો, બીજી બધો પ્રદેશ, બીજો બધો વિસ્તાર ભાડમાં જાય. એ ખોટી વાત છે. આવી લાગણી કે ભાવના થવી એ લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું. કારણ કે લાંબા ગાળા 20, 25, 50, 100, 200 વર્ષ સુધી તમે પેઢીઓ ત્યાં રહી ગઈ હોય, પછી લાગણી થાય જ. સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા છે. પ્રદેશવાદ એ સારો છે કે અમને અહીંયા જ રહેવું ગમે છે, અહીંયા જ ફાવે છે, બરાબર છે, પણ એમાં પછી સંકુચિતતા ન આવવી જોઈએ. આટલું મગજ ના થઈ જવું જોઈએ કે બીજા લોકો આગળ વધે છે, દેશને ફાયદો થાય છે, તો એ કેમ આગળ વધી ગયા, એમ ન થવું જોઈએ. એ ખોટી વાત છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ, ધર્મ 3 પરિબળોને મહત્વના ગણાવી શકાય. પ્રદેશવાદ કેવી રીતે ઉદ્ભવે? 3: ભાષા, જાતિ અને ધર્મ. જોઈએ પેલી ભાષા. ભાષાવાદ છે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. કઈ રીતે? ઉત્તર ભારતમાં હિન્દી ભાષા બોલાય છે સૌથી વધારે. દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષા બોલાય છે, તમિલ, તેલુગુ, મલયાલમ વગેરે. એટલે બે અલગ અલગ છૂટા પડવા માંગે છે. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચ. આપણે આગળ જોયું કે ભાષાવાદ, જે ભાષા જે પ્રદેશમાં બોલાય છે એ રાજ્ય અલગ કરો, અને જે પંચ હતું એને એ જ પ્રમાણે રાજ્યોની વહેંચણી કરી. એનું નામ હતું સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન કમિશન. એને ભલામણ મુજબ કેટલાક ફેરફાર સાથે ઘડાયેલા ધારા અને તેનો અમલ કરાયા પછીના સમયમાં જોવા મળ્યું. એટલે ભાષાના આધારે જુદા જુદા રાજ્યો થઈ ગયા. હવે છે ધર્મ અને જાતિ. ભારતમાં કેટલાય ધર્મ પાળતા લોકો છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાડીને રહે છે. કેટલાક રાજ્યો એવા છે ત્યાં એક જ કોમ રહે છે. કોમ એટલે એક જ ધર્મ પાળતી પ્રજા બહુમતીમાં રહી. બરાબર? જેમ કે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ છે, એના રીત રિવાજો, એની પરંપરા, એની જીવનશૈલી, વ્યવસાય એ બધા વિવિધ છે, અલગ અલગ છે. બધું આપણે જેવું નથી. અહીંયા ગુજરાત જેવું નથી, અલગ હોય એ લોકોનું. આસામમાં બોડો જાતિના લોકો રહે છે. જોજો, બોડો. એ લોકો એમ કહે છે કે અમને એક અલગ પ્રદેશ આપો, અને ઉગ્ર આંદોલન હજુ થાય છે કે અમને એક અલગ અમારો રાજ્ય આપી દો. ત્યાં એક ઉલ્ફા ઉગ્રવાદી પણ સક્રિય છે. આના વિશે તમે 10મા ધોરણમાં ભણશો. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણા બે એક જ હતું, પણ બે અલગ થઈ ગયા. હરિયાણવી બોલતા લોકો હરિયાણામાં આવી ગયા, પંજાબી બોલતા લોકો પંજાબમાં આવી ગયા. પંજાબી, હરિયાણવી બે અલગ થઈ ગયા, ધર્મના આધારે, ભાષાના આધારે.
એવી જ રીતે બિહારમાંથી ઝારખંડ અલગ પડ્યું, આપણે ઉપર જોયું, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, બધા અલગ અલગ થયા. હજુ પણ મહારાષ્ટ્રમાંથી વિદર્ભ રાજ્ય અલગ કરવાની માંગણી ચાલે છે. એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા માટેના અલગ રાજ્યની માંગણી કરે, પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરે, તે છેવટે દેશના હિતમાં નથી. કારણ કે પોતાનું જ જોવે છે. દેશનું જોવાનું વાત આવે ત્યારે દેશનું નથી જોતા. દેશના ભાંગીને 500 ટુકડા ભલે થાય. ઓલા સરદાર પટેલે બિચારાએ મહેનત કરીને 562 માંથી આખો એક રાજ દેશ કર્યો, તો હજી આને 562 તરફ જવું છે. જાય એને વાંધો નહીં, પણ પાછા એક થઈને નો રહીએ તો પાછું કરવાનું શું, કાકો ઘૂંટવાનો. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, નિરપેક્ષ, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવે છે. આ બધા શબ્દો વિશે ચેપ્ટર 8 ની અંદર શરૂઆતમાં જ આપણે બધું ભણી ગયા છીએ. રાજ્યોની પુનર્રચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ. દેશના ભલા માટે છે કે નહીં એ તો વિચારો. તમારું ભલું થાય, તમારા લોકોનું ભલું થાય, એ દેશ ભાડમાં જાય, એ ખોટી વાત છે. હવે છે પ્રાદેશિક અસમાનતા. વિદેશી શાસકો આવ્યા, પણ વિદેશી શાસકો એટલે કે અંગ્રેજો બધા કેવા હતા? એક નંબરના લુચ્ચા, શિયાળિયા કરતા લુચ્ચા, હાવ નકામા માણસો, મારે ના બોલે એવા. હવે એ લોકો તો અહીંયા પોતાના ફાયદા માટે આવ્યા હતા, કે આપણા દેશને આગળ લઈ આવવા માટે તો આવ્યા જ નહોતા કઈ. ભૂંડની પૂંછડી જેવા એ લોકો કોડાવ, જ્યાં જ્યાં એને ફાયદો થાય એ વિસ્તારમાં જઈને એણે વિકાસના કામ કર્યા, એટલે કે વિકાસ કર્યો. જે રાજ્યોમાં જે વિસ્તારમાં એને ફાયદો નહોતો ત્યાં એને કંઈ ન કર્યું. હવે થયું શું? જ્યાં એને ફાયદો નહોતો ત્યાં કાંઈ ન કર્યું, એ પ્રદેશ પછાત રહી ગયો અને બાકીના પ્રદેશો આગળ વધી ગયા. શું છે? જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં વિકાસના કાંઈ કામ જ ન કર્યા, અને પરિણામે આવો વિસ્તાર પાછળ રહી ગયા, બીજા વિસ્તાર આગળ નીકળી ગયા, એટલે પ્રાદેશિક અસમાનતા થઈ ગઈ. ભારત સ્વતંત્ર બન્યું પછી સામાજિક આર્થિક વિકાસ થાય એટલે આયોજન પંચ આખો આવ્યું, એક કમિટી બની, સમિતિ બની. મુખ્ય હેતુ શું હતો? જુદા જુદા પ્રદેશનો આર્થિક રીતે વિકાસ થાય, બીજા જે વિકસિત રાજ્યો છે એની સાથે એ બે હરખા એક મેળ બે. પ્રદેશવાદના દબાણો થયા, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ. જો આ સૌથી મોટો પ્રોબ્લેમ. બિહારવાળા આવે એમ કે અમારા રાજ્યને સ્પેશિયલ દરજ્જો આપો અને એને આગળ વધારો. તો બીજા રાજ્યવાળા આવે એમ કે અમારા રાજ્યને સ્પેશિયલ દરજ્જો આપો, અમારા રાજ્યને આગળ વધારો. ઓલા રાજ્યો એમ કે આ યોજના અમારા રાજ્યમાં જ આવી જોઈએ, તો ઓલા રાજ્યના મુખ્યમંત્રી આવે આ યોજના અમારા રાજ્યમાં જ આવી જોઈએ, બીજે ક્યાંય જ આવી. ખેંચતાણ શરૂ થઈ ગઈ. એનો રાજ્ય કેમ એને એક સ્પેશિયલ દેશ હોય? એના લીધે વિકાસ માટેનો સ્ત્રોત વગેરે અનેક પરિબળો ભાગ ભજવતા થયા. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે. હોય સમતોલ, આખા દેશના ભલાનું વિચારવાનું હોય, એના બદલે પોતપોતાનું બધા વિચારવાનું શરૂ કરી દીધું. આમ દેશમાં વિકસિત, મધ્ય વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. એક વિકસિત બહુ આગળ નીકળી ગયા, એટલે વાહ વાળીને જોવે નહીં એટલા આગળ નીકળી ગયા. એક મધ્યમ વિકસિત, બહુ નહીં, બહુ પછાત નહીં, બહુ આગળ નહીં, અને અલ્પ વિકસિત, હાવ પછાત. કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે, બહુ આગળ વધેલું રાજ્ય છે, પણ એ મહારાષ્ટ્રમાં જ બે પ્રદેશ એવા છે, એક વિદર્ભ અને એક મરાઠાવાડા. એમાં એ વિસ્તારો હાવ પછાત છે, એટલે એ લોકો વિદર્ભ અને મરાઠાવાડા એવું જ કહે છે કે અમને અલગ રાજ્યો આપો. જેમ આંધ્રપ્રદેશમાં જાઓ તો આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને તેલંગાણા આ બે વિસ્તાર એવું છે કે હા પછાત રહી ગયા, એટલે તેલંગાણા તો અલગ થઈ ગયું, અલગ રાજ્ય બની ગયું, એની રીતે આગળ વધવા માંડ્યું. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં આગળ છે, ઘણા રાજ્યો કૃષિમાં એટલે કે ખેતીવાડી બહુ આગળ છે, તો ઘણા ઉદ્યોગોમાં બહુ આગળ છે. આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે. એમાંથી પ્રદેશવાદ જન્મે. બે પડોશી રાજ્યો હોય, ભારતના જ પડોશી રાજ્યો હોય, તો એમાં સરહદ અને જમીન સંબંધમાં ઘણા હજી વિવાદ હાલે છે. આ જમીન અમારી છે ને આ જમીન અમારી છે ને આ સરહદ અહીંયા લીટો ક્યાં કર્યો તમે, હાલે છે બધું. જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ હજી ચાલે છે, કારણ કે પંજાબ અને હરિયાણા અલગ પડ્યું અને મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર રેખા આવે, હજી એને કોઈ હું લાડવો લઈ લેવો છે.
કોઈ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી, જેમ કે નદી નીકળતી હોય, 4-5 રાજ્યોમાં નદી નીકળતી હોય, તો એમ કે આનું પાણી વધારે અહીંયા આવવું જોઈએ, આના પાણીથી અમારા રાજ્યમાં પૂર આવે છે ને અમારા પ્રદેશ નામ થઈ જાય છે. વિવાદ કરવામાં શોખ છે. સોલ્યુશન કરવું હોય તો કેદુનું થઈ ગયું હોય. જળની વહેંચણી, ખનિજ, જળ, ઔદ્યોગિક, કાચો માલ, કૃષિ ક્ષેત્રે અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે એવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ છે. આ નદીનું પાણી સૌથી વધારે અમને જ મળવું જોઈએ, એના ઉપર બહુ હેતુક યોજનાઓ જે થાય એ પણ એનો જ ફાયદો અમને જ મળવો જોઈએ, સૌથી વધારે વીજળી અમને મળવી જોઈએ, બીજા રાજ્ય બધે તેલ લેવા જાય, ના ચાલે. આ પ્રદેશવાદ કે પ્રદેશની સંકુચિત ભાવનાના પોતાનો સ્વાર્થ હોય. રાજકારણીઓને પોતાનો સ્વાર્થ દેખાય અને મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાનું નુકસાન થાય. એ જોવાનું છે. દેશ સ્વતંત્ર બને પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું સ્થાન ઊંચું આવવું જોઈએ. દેશ પહેલો, નેશન ફર્સ્ટ ઇંગ્લિશમાં કહેવાય. એ સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારે, રાષ્ટ્રની ગરિમા રિસ્પેક્ટ કરવી જોઈએ, એનું સ્થાન ઊંચું રહે, જળવાઈ રહે એવા ઉપાયો કરવા જોઈએ. એના બદલે દેશ કચરાના ડબ્બા નીચે વહી જાય ને એવા પ્રયાસો થાય છે. રોજ છાપામાં આપણે વાંચતા હોઈએ. તો આ એક વિકાસ થઈ ગયો. પ્રદેશવાદની વાત અહીં પૂરી થઈ ગઈ. હવે છે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેવું આગળ વધ્યું એ જોવાની વાત છે. ઓકે, તો જો વિશ્વના કેટલાય વિકાસશીલ દેશો જેમ કે અમેરિકા, જાપાન, ફ્રાન્સ, આ બધા વિકાસશીલ દેશો, એની તુલના એટલે કે સરખામણીમાં ભારતે છેલ્લી અડધી સદીમાં એટલે કે છેલ્લા 50 વર્ષમાં વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં બહુ સિદ્ધિઓ મેળવી છે. અને અતિ વિકસિત બહુ આગળ નીકળી ગયેલા દેશોની બરાબરી કરી શકે ને એવી રીતે ભારત આગળ વધી ગયું. ભાઈ મેરા ભારત મહાન, વંદે માતરમ, વંદે માતરમ. મર્યાદિત અને અલ્પ સાધનો, બહુ ઓછા સાધનો હતા આપણી પાસે. સાક્ષરતાનું પ્રમાણ, ભણેલા બહુ હતા નહીં લોકો આપણી પાસે, છતાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી ગયું. જો સ્વતંત્રતા થઈ, ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો કેટલા બધા વૈજ્ઞાનિકો ભારતની અંદર પેદા થયા. જો તો એક પછી એક નામ. ડૉક્ટર હોમી ભાભા, આ નામ તમે સાંભળેલા જ હશે. ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન. ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગમાં જુઓ તો સર એમ વિશ્વેશ્વરૈયા બહુ મહાન એન્જિનિયર થયા. એના જેવા એન્જિનિયર કોઈ ના થઈ શકે એવા થયા. સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પણ ઓહો, એનું નામ તો આપણે લઈએ તો આપણને આમ દિલમાં ગદગદ થાય. એને તો આપણે જોયેલા જાણેલા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા પોતે. મિસાલ મેન કહેવાતા ડૉક્ટર અબ્દુલ કલામ. મેટ્રો રેલવે પ્રોજેક્ટ જેણે સફળ બનાવ્યો એ શ્રીધરન. આવા કેટલાય વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેકનોક્રેટ આવ્યા અને જેણે ભારતને આગળ વધારવામાં બહુ ઉલ્લેખનીય, નોંધપાત્ર ફાળો આપ્યો. આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ, આવી પ્રવૃત્તિઓ ક્યાં થઈ એના માટે સંસ્થા છે ભારત પાસે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બીજી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી આવા બધા લોકો પેદા થાય. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીઝ, કેટલી સંસ્થાઓ આમાં ગણી શકાય. ભારતીયમાં મહિલાઓએ પણ બહુ મોટું યોગદાન આપ્યું છે. ભારતીય મહિલાઓએ વિજ્ઞાન ટેકનોલોજીમાં જો જાનકી માતા, એણે વનસ્પતિ વિજ્ઞાનની અંદર બહુ મોટો ફાળો આપ્યો છે. અસીમા ચેટર્જી હતા, રસાયણશાસ્ત્રમાં, કેમિસ્ટ્રીમાં બહુ મોટો ફાળો આપ્યો. ડૉક્ટર ઇન્દિરા આહુજા, તબીબી આહુજા, જઈ નહીં જા. શાકુંતલા દેવી, એના ઉપરથી તો હમણાં વિદ્યા બાલનનું મૂવી પણ આવ્યું હતું. ગણિત શાસ્ત્રમાં માનવ સંકલન એટલે કે હ્યુમન કોમ્પ્યુટર ગણી શકાય ગણિતમાં, એવા મહાન થયા. કલ્પના ચાવલા અવકાશ વિજ્ઞાનમાં, સુનિતા વિલિયમ અવકાશ વિજ્ઞાનમાં બહુ આગળ નીકળી ગયેલી મહિલાઓ છે. આ ઉપરાંત કેટલાક ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન છે અને વિશેષ આગળ વધે છે ભારત. જો હવે શું થયું, સ્વતંત્રતા વખતે અનાજ માટે ભારત દેશ હતો ને એ પરાવલંબી હતો. બહારથી બીજા દેશમાંથી ભારતને અનાજ મંગાવવું પડતું, ત્યારે આપણે ખાવા ભેગા થતા હતા, ત્યારે ખાવાનું નહોતું મળતું. વાત કરો તમે. હા, પણ પછી ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ. 10મા ધોરણમાં આવશે તમારા. હરિયાળી ક્રાંતિ થઈ, વિશાળ પાયાની અંદર ઘઉં, આ તે અન્ય અનાજ બધું ઉગાડવામાં આવ્યું, પાણી પહોંચાડવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિ થઈ. એટલું થયું કે ભારત હવે અનાજ બહાર મોકલે છે. ભારત પાસે એટલો સ્ટોક થઈ ગયો. આ મોટી સિદ્ધિ ગણી શકાય. બીજું, બહુહેતુક યોજનાઓ બંધ બાંધ્યા, નદીઓમાં જળાશય બનાવ્યા, નહેર બનાવી, એક નદીમાંથી છેક સૌરાષ્ટ્ર કચ્છ સુધી જાય એવી. જળ સંચય એટલે કે પાણીને સ્ટોક કરી શકાય એવી યોજનાઓ પણ આવી. કૃષિ વૈજ્ઞાનિકો થયા, કૃષિ ક્ષેત્ર કાર્ય ટેકનોલોજીનો ઉપયોગ થયો, કૃષિ યુનિવર્સિટીઓ બની, ખેતીની યુનિવર્સિટી સ્પેશિયલ, જેમાં ખેડૂતો પેદા થાય અને સંશોધનો થયા ભારતના વિકાસમાં ફાળો આપ્યો. પરમાણુ વિજ્ઞાનમાં
હમણાં મૂવી આવ્યું હતું ને પોખરણ, જોન અબ્રાહમનું. હા, અટલ બિહારી વાજપેયી હતા વડાપ્રધાન. ભારતે પરમાણુ અખતરો કર્યો, મનાઈ હતી. અમેરિકા, રશિયા ને બ્રિટન ને ચીન ને ફ્રાન્સ એ લોકો પાસે અણુબોમ્બ હતા, પરમાણુ હથિયારો હતા. ભારત બીજા કોઈને એનો અખતરો ના કરી શકે, પણ ભારતે તો એ કરીને બતાવી દીધું છે અમારી પાસે ડૂટી ડાયના થતા નહીં, અમે ફોડી દેવું એકાદ. તો એમાં આપણે આગળ વધ્યા. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન મોટી સંસ્થા છે. એ ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ટેકનોક્રેટ બધા ભેગા થઈને જે ભારત દેશને આગળ વધારવામાં જે સહયોગ આપ્યો ને, પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા. ઉર્જાની માંગ કેટલી છે અત્યારે, જો આપણે લાઇટ બિલ, વીજળી બિલ પડે બધું. સફળ રહ્યા છે. એટલું જ નહીં, સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં 2 વખત ભારતે અણુ ધડાકા કર્યા. અને ભારત અમેરિકાને નોંધ લેવી પડી. અમેરિકા તો અત્યારે તો બહુ અમેરિકા હાફી ગયું હતું. એને અમેરિકાના વડાપ્રધાનને બધા અમુક મુખ્ય હોય ને 10 દિવસ સુધી જાડા રહ્યા હતા. હાવ લૂઝ જાડા, હાવ ડાયપર પહેરીને 10 દી બેહતા ઘેટા જેવા. હા, આને ક્યાં કર્યું? આ ભારત ઉપર આ પ્રતિબંધ ને, ભારત ઉપર આમ પ્રતિબંધ ને, ભારત ઉપર ભારત કે કઈ વાંધો જે મૂકો એ મૂકો પ્રતિબંધ લોહી પીતા. ધીમે ધીમે એ જ હળવાથી હખણા રહી ગયા. પછી ખબર પડી ભારત સામાન્ય નથી સામાન્ય ભારત. અવકાશના સંશોધનમાં ભારત પણ બહુ આગળ વધ્યું. ઉપગ્રહો છોડવા માંડ્યા ભારત. પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહો, મોબાઈલની અંદર તમારા ઇન્ટરનેટ આવે ને એ ઉપગ્રહમાંથી આવે. એકબીજા વાત થાય મોબાઈલમાં, એ ઉપગ્રહમાંથી સીધું જાય. આર્યભટ્ટ ઉપગ્રહ છોડ્યો આપણે 1975, પછી ભાસ્કર 1979, રોહિણી 1979, PSLV એટલે કે પોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, મંગળ ઉપર આપણે પહોંચી ગયા. અને ઉપગ્રહો છોડવામાં ઉપગ્રહો ભારતમાંથી પહેલા નહોતા છોડાતા. ભારતે બીજા દેશમાં જવું પડે એમ કે આ અમારો ઉપગ્રહ છે છોડી દો, એ છોડી દેતા. પણ ભારત ઉપગ્રહ છોડવામાં પણ આગળ વધી ગયું. પોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, સેટેલાઇટની અંદર ઉપગ્રહ છોડવા માટેનું વ્હીકલ ભારતે પોતે બનાવી લીધું. ચીન પાસે એની મોટી સત્તા હતી. ચીન કરોડો રૂપિયા લઈને બીજા નાના નાના દેશોના ઉપગ્રહો છોડતું હતું. ભારતે સસ્તું કરી દીધું. હાવ ચીન 2 કરોડ લેતું હતું, ભારતે 10 લાખમાં કરી દીધું શરૂ. ચીનનો ધંધો ભાંગી નાખ્યો આપણે. હાવ ધંધો ચીનને બેકાર કરી દીધું. આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ઈસરોની ભૂમિકા નોંધપાત્ર કહેવાય. ઈસરો એટલું જ નહીં, વિશ્વની કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકોનું પ્રદાન નોંધપાત્ર છે, ગણન થાય. સંદેશા વ્યવહારની વાત કરો તો પણ ભારત આગળ છે. કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સૌથી વધારે સ્માર્ટફોન, મોબાઈલ ફોન ભારતના લોકો વાપરે છે. એટલા બધા છે તો. અને એક જણા પાસે 2 ફોન હોય. ઘરની અંદર 5 જણા રહેતા હોય, 15 તો ફોન હોય. ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર, શું કમ્પ્યુટર, વોટ્સએપ બધાનો ઉપયોગ કરીએ છીએ આપણે. વહીવટી તંત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધતો જ જાય છે. પર્યાવરણના રક્ષણ માટે, કાર્બન ક્રેડિટ માટે બહુ ભારત આગળ વધી ગયું છે. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય બધી જ જગ્યાએ બાયોટેકનોલોજીમાં પણ ભારત આગળ વધી ગયું. સતત થઈ રહેલા સંશોધનો, વિકાસ, રિસર્ચ ડેવલપમેન્ટ જેને કહેવાય, એની લીધે ડિજિટલ ઇન્ડિયા નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું. મેક ઇન ઇન્ડિયા, ભારતમાં જ બનાવો. વિશ્વની સૌથી મોટી મોબાઈલ બનાવતી કંપની સેમસંગ, એણે વિશ્વનો સૌથી મોટો મોબાઈલ બનાવતો પ્લાન્ટ, કંપની, ફેક્ટરી ભારતમાં નાખી. એપલ એ ભારતમાં ફોન બનાવે છે. મોટા ભાગના ફોન બધા ભારતમાં બનવા માંડ્યા. મોટા ભાગની કાર બધી ભારતમાં બનવા માંડી. મોટા ભાગના ટ્રક બધા ભારતમાં બનવા. ભારતમાં શરૂ થઈ ગયું બનવાનું બધું. જે વિદેશથી મંગાવતા હતા એને બદલે અહીં બનાવીને વિદેશમાં મોકલવા માંડ્યા. બોલ ભારત માત કી જય. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંસાધનોમાં શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો, રસ્તા, બંદર એટલે વાંદરો નહીં, જ્યાં હોડીઓ આવતી જતી હોય, સ્ટીમરો આવતા જતા હોય, મોટા જહાજો આવતા જતા હોય, એનો વિકાસ થયો. શિક્ષણ, આરોગ્યમાં પણ વિકાસ થયો. આ બધા બહુ આગળ પડતા ગણી શકાય. સંયુક્ત રાષ્ટ્રો, UN જેને કહેવાય, યુનાઇટેડ નેશન્સ, એણે 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. નરેન્દ્ર મોદીએ કીધું એટલે. તો એ પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. તો વિશ્વ યોગ દિવસ કયો? 21 જૂન. બસ આ સાથે ચેપ્ટર નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત પૂરું થઈ ગયું. આટલી રીતે આગળ વધી ગયું. ઇતિહાસના બધા ચેપ્ટરો આપણે પૂરા કરી દીધા. લાઈક ઠોકી દો બધી ઢગલો બંધ. કોમેન્ટ કરી દો કેટલી બધી, કેટલા બધા મિત્રો સાથે શેર કરી દો. જલસા કરો, મોજ કરો. ભણવાનું છે આપણે. જય જય ભારત, વંદે માતરમ.
આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.